મિત્રો, મસ્કના સ્પેસ એક્સને ટક્કર હવે ગુજરાતના યુવા વૈજ્ઞાનિકો આપશે। જ્યારે પણ અંતરિક્ષ કે રોકેટની વાત આવે એટલે આપણા મનમાં દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક અને તેમની કંપની સ્પેસ એક્સનું નામ આવે છે। આજે આખી દુનિયામાં માત્ર એલન મસ્કની કંપની જ એવા રોકેટ બનાવે છે જેને રિયુઝ કરી શકાય, પરંતુ તેમની મર્યાદા એ છે કે તે અઠવાડિયામાં એક જ વાર રોકેટ લોન્ચ કરી શકે છે અને પરિણામે જે કોઈએ સેટેલાઇટ લોન્ચ કરવો હોય તો 2 વર્ષ સુધીની રાહ જોવી પડે છે। પરંતુ હવે ગુજરાતના યુવા વૈજ્ઞાનિકોએ એલન મસ્કને સીધી ટક્કર આપવા માટે એવા રોકેટ તૈયાર પર કામ કરી રહ્યા છે જે અઠવાડિયામાં 3 વાર લોન્ચ થઈ શકે છે। થોડા દિવસ પહેલાની વાત છે જ્યારે ધોલેરા ખાતે એક નવો ઇતિહાસ રચાયો। રાજ્યના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરાયું અને અવકાશ સંશોધન ક્ષેત્રે ગુજરાત માટે મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહ્યું છે।